ગુજરાતનો આવાજ। ઈરાન બંદર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 થયો, 1200થી વધુ ઘાયલ। ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર દેશના મુખ્ય બંદર અબ્બાસમાં 2 દિવસ પહેલા થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 થઈ ગયો છે, જ્યારે 1200થી વધુ લોકો ઘાયલ થયા છે। ઈરાની સાંસદ સિરાજે કહ્યું કે આ કોઈ અકસ્માત નહોતો, અમારી પાસે સ્પષ્ટ પુરાવા છે કે આ વિસ્ફોટમાં ઇઝરાયલનો હાથ છે। કન્ટેનરમાં વિસ્ફોટકો પહેલેથી જ લગાવવામાં આવ્યા હતા। ધિક્કાર છે મારી પર જો 26 લોકોની મરી જવા પર હું રાજ્યનો દરજ્જો માંગુ। પહેલગામ હુમલા પર સીએમ ઉમર। જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોમવારે વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલા અંગે કહ્યું કે શું મારું રાજકારણ એટલું સત્તું છે કે હું આ ઘટનાનો ઉપયોગ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા માટે કરું। તેમણે કહ્યું કે ધિક્કાર છે મારી પર જો હું એમ કહું કે 26 લોકો મરી ગયા, હવે રાજ્યનો દરજ્જો આપો। ઉમરે પોતાના ભાષણ દરમિયાન ધારાસભ્યોને ટેબલ થપથપાવતા અટકાવ્યા। મને ગોળી મારી દો પણ ભારતમાંથી ન કાઢો। 4 વર્ષની ઉંમરથી ભારતમાં રહેતી 72 વર્ષીય રઝિયા। 4 વર્ષની ઉંમરથી ઓડિશાના બાલાસોરમાં રહેતી પાકિસ્તાની 72 વર્ષીય રઝિયા સુલતાને કહ્યું કે જો અમે કંઈ ખોટું કર્યું હોય તો અમને ગોળી મારી દો, પરંતુ અમને દેશની બહાર ફેંકશો નહીં। રઝિયાને દેશ છોડવાની નોટિસ પણ મળી છે। રઝિયા કિડનીની સમસ્યાથી પીડાઈ રહી છે અને 10 મેના રોજ ભુવનેશ્વરમાં તેમની મેડિકલ એપોઇન્ટમેન્ટ પણ છે। એનસીઈઆરટીના 7મા ધોરણના પુસ્તકમાંથી મુગલો અને દિલ્હી સલ્તનતનું ચેપ્ટર દૂર કરવામાં આવ્યું, મહાકુંભમાં ઉમેરવામાં આવ્યું। ધોરણ 7માં એનસીઈઆરટીના નવા પાઠ્યપુસ્તકમાંથી મુગલો અને દિલ્હી સલ્તનતના બધા ઉલ્લેખો દૂર કરવામાં આવ્યા। તેને બદલે પ્રાચીન ભારતીય રાજવંશો, મહાકુંભ મેળા અને મેક ઇન ઇન્ડિયા તેમજ બેટી બચાવો બેટી પઢાઓ જેવી સરકારી યોજના પર નવા ચેપ્ટર ઉમેરવામાં આવ્યા છે। નવા પાઠ્યપુસ્તકો શાળા શિક્ષણ માટે એનઈપી અને એનસીએફએસઈ 2023 અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે।